હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છીએ તો કે શારીરિક કસોટી તમે આપવા જાઓ એ પહેલાં જે છે અગત્યની સૂચના એકવાર અચૂકથી વાંચી લેવી. કેમ કે જો તમે ત્યાં જશો અને ત્યાં ખબર પડશે કે આવી સૂચનાઓ તો અમે ક્યાંય જોઈ નથી, જે પહેલીવાર ગ્રાઉન્ડ આપવા જાય છે એના માટે ખાસ કરીને આ વિડીયો છે, તો એને શેર કરવાનું ભૂલતા નહીં. જે પણ તમારો મિત્ર હોય એને જે પહેલીવાર ગ્રાઉન્ડ કરવા જતા હોય એને અચૂકથી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, ત્યાં દરરોજ આપણે જે છે ક્વેશ્ચન મૂકીએ છીએ, જે તમને ગ્રાઉન્ડ પાસ થઈ ગયા બાદ લેખિત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રશ્નો ત્યાં મૂકીએ છીએ. જીસીઆરટીના ક્વેશ્ચન હોય છે, તો ખાસ કરીને ત્યાં પણ જે છે જોઈન થવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જોઈએ કે પોલીસ ભરતીમાં આવેલ ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ જે આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો કે ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત થવા માટે કોલ લેટર અચૂક સાથે લાવવાનો રહેશે. તો કે તમે તમારો કોલ લેટર લઈ જવાનો છે, અને ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલ જેવો કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે. શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય ત્યાં તમારે રજૂ કરવાના રહેશે. તો ખાસ કરીને જે પણ તમારે આમાંથી કોઈપણ એક જે છે આધાર પુરાવો જે છે તમારે લઈ જવાનો રહેશે ઓળખનો પુરાવા માટે. તો ચૂંટણી કાર્ડ અથવા તો કે આધાર કાર્ડ અથવા તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો કે પાન કાર્ડ જે તમારે લઈ જવાનું એક જ વસ્તુ લઈ જવાની રહેશે. ત્યાર પછી તો કે ઉમેદવારો માટે આરએફઆઈડી ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જઈ શકશે નહીં, જેની નોંધ લેવી. તો કે તમે તમારું રનિંગ ચાલુ કરો એ પહેલાં જો તમારે બાથરૂમ કે ટોયલેટ જવું હોય તો જઈ શકો છો, પણ તમારે જ્યારે પગમાં વોચ લગાવી દે અને રેપિડ ટેગ તમને લગાવવામાં આવે એટલે ત્યાર પછી તમને જે જવા નહીં દે, ખાસ એક અચૂકથી ધ્યાન રાખજો. ત્યાર પછી ઉમેદવારોને મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. ફક્ત સાદી જે કાંડા ઘડિયાળ જે છે પહેરી શકાશે. તો કે ડિજિટલ વોચ હોય અથવા તો સ્માર્ટ વોચ હોય તો એ તમારે બહાર જ મૂકીને આવવાની રહેશે, એ અંદર નહીં લઈ જવા દે. ખાસ કરીને ધ્યાન રાખજો. અને જો તમે લઈને જાશો તો તમને કહેશે કે તમે આ મૂક્યા હો, તો તમારી કિંમતી વસ્તુ જે છે તમે ક્યાંય રાખી નહીં શકો. એટલે અચૂકથી તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ એ પહેલાં તમારી જે છે ડિજિટલ વોચ અથવા કે સ્માર્ટ વોચ હોય તો એ તમારે લઈ જવાની નહીં રહે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઉમેદવારોએ રાઉન્ડની ગણતરી માટે કાંકરી ગ્રાઉન્ડ ઉપર લઈ જવી નહીં. દોડની ગણતરી માટે અત્રેથી રબર બેન્ડ ફાળવવામાં આવશે. તો એક ટ્રેમાં તમને રબડ આપેલા છે, તમારે જો ગ્રાઉન્ડ ઉપર 12 રાઉન્ડ હોય તો 12 રબડ લઈ લેવાના, 13 રાઉન્ડ હોય તો 13 રબડ જે છે તમારે લઈ લેવાના રહેશે. ત્યાં ગ્રાઉન્ડ ઉપર જ તમને આપવામાં આવશે. ત્યાર પછી આ રબર બેન્ડ ગ્રાઉન્ડ પર રાખેલા તાળપત્રીમાં જ ફેંકવાની રહેશે. તો કે તમે જ્યાં રનિંગ કરતા હશો ત્યાં જે છે તમારે તાળપત્રી પાથરવામાં આવેલી છે, એની ઉપર તમારે રાઉન્ડ ત્યાં પૂરો થાય એટલે ત્યાં રબર કાઢીને તમારે એક ત્યાં ફેંકવાનું રહેશે. એવી રીતના 13 રાઉન્ડ હોય તો 13 તમારે તાળપત્રી ઉપર જ તમારે નાખવાના રહેશે રબડ, એ અચૂકથી ધ્યાન રાખજો. ત્યાર પછી ઉમેદવારો રનિંગ વખતે પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર પોતાની પાસે રાખવાનું છે. તો ખાસ કરીને મિત્રો તમારે કોલ લેટર રાખવાનું, એટલે તમે શોર્ટ્સ પહેરીને જાઓ તો એમાં ખીચા હોય એવી રીતના પહેરીને જજો, જેથી કરીને એમાં તમારે આધાર કાર્ડ અને કે તમારું કોઈ પણ ઓળખ કાર્ડ જે છે એ અને તમારો કોલ લેટર તમારી પાસે રાખવાનો રહેશે એટલા માટે. ત્યાર પછી અત્રેની પોલીસ ભરતીના ગ્રાઉન્ડનું માપ 384.61 મીટર છે, જેથી ઉમેદવારોએ કુલ 13 ચક્કર એટલે કે રાઉન્ડ દોડવાના રહેશે. એ તમારા ગ્રાઉન્ડ ઉપર પણ આવું એક નોટિસ બોર્ડ મારવામાં આવેલું જશે. ખાસ કરીને તમે જાઓ ત્યારે એકવાર રીડ અચૂકથી કરી લેજો. અને જો કોઈ પણ ઉમેદવાર કોઈપણ પ્રકારનું ડ્રગ્સ, કેફી દ્રવ્ય તથા નશાયુક્ત ગોળીનું સેવન કરીને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો ખાસ કરીને આ જે સૂચનાઓ હતી એ તમારા સમક્ષ રજૂ કરવા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી જણાવજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.